જય માતાજી। આજે આપણે બનાવવાના છે કાઠિયાવાડી ઢોકળીનું શાક। હવે આપણે આજ તો ના કોઈ ધાબામાં બનતું હોય, ના કોઈ રેસ્ટોરન્ટમાં બનતું હોય, પણ વંશ પરંપરાગત આપણા જે ઘરમાં બનતું હોય, જે આપણા દાદી મમ્મી બનાવતા હતા, આજે મારા દાદી બનાવતા ને એ રીતના જ આપણે બનાવશું। એ ચૂલા પર બનાવતા હતા, આપણે ગેસ ઉપર બનાવશું। તો બનાવવાની શરૂઆત કરી। અને બીજું કે જે લોકો મારી વિડીયો જોવે છે, જેને મને સબસ્ક્રાઈબ કરી છે, ફોલો કરે છે, એમનો ખૂબ ખૂબ આભાર। તો આપણે બનાવવાની શરૂઆત કરીએ। ગેસ ચાલુ કરશું। હવે હું એવી ટ્રાય કરતી હોઉં છું કે તમને આપણા ઘરમાં જે મસાલા હોય એને એમાંથી જ બની જાય અને સિમ્પલી રીત જ જે બધાને સમજાઈ જાય, જે દીકરીઓ શીખતા હોય એમને પણ જે શીખવામાં મદદરૂપ થાય એ રીતના જ આપણે બનાવશું। તો અમે 1 વાટકો જેટલું પાણી લીધું છે। હવે આપણે એમાં થોડા ઝીણા સમારેલા મરચાં, મીઠું, હળદર અને આમ જરા જેટલું લસણ, આદુ, 1 ચમચી જેટલું તેલ ઉમેરીશું। બધું મિક્સ કરી દઈશું। હવે પાણીને આપણે એકદમ સરસ રીતે ઉકળવા દઈશું। પાણી ઉકળી ગયું છે આપણું। હવે લસણવાળી જે ચટણી છે પાણીમાં પલાળેલી છે, 1 ચમચી જેટલી ઉમેરશું અને ચપટી ખાવાનો સોડા ઉમેરીશું। મારા દાદીમાં આ રીતના કરતા હતા, એટલે હું એ રીતના જ બનાવું છું। અને એકવાર મિક્સ કરી દઈશું। હવે ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું અને આપણે એમાં ચણાનો લોટ ઉમેરશું। પેલા મિક્સ કરી દઈશું ચણાનો લોટ। એક મિનિટ જેવું એને આપણે મિક્સ કરીશું। હવે 1 વાટકો જેટલું આપણે પાણી લીધું હતું, પોણો કપ જેટલો આપણે ચણાનો લોટ જોયો છે એમાં। હવે એને 1 મિનિટ માટે આપણે ઢાંકી દઈશું। 1 મિનિટ થઈ ગઈ છે, આપણી ઢોકળી જોઈ લઈશું। ગેસ બંધ કરી દઈશું। આ રીતનું થઈ જવું જોઈએ, બતાવી દો। હવે ઢોકળીને થાળીમાં પાથરી દઈશું। થાળી મેં તેલ ગ્રીસ કરી દીધી છે। તેલ લગાડી દઈશું એટલે સરસ હવે આપણે ઢોકળીને 10 મિનિટ માટે ઠરવા દઈશું, પછી વઘાર કરશું। ઢોકળી આપણી ઠરી ગઈ છે, હવે એના પીસ કરી દઈશું। આ રીતનું આપણું દેશી પનીર। હવે આપણે વઘારની શરૂઆત કરીએ।
1 ચમચા જેટલું તેલ લઈશું. આપણું કાઠિયાવાડી શાક તીખું તમતમતું તેલ મરચાંવાળું તો હોય જ. હવે તેલને ગરમ થવા દઈશું. હવે એમાં મસાલા કરશું. રાઈ, જીરું અને આખો ગરમ મસાલો છે, 1 તમાલપત્ર, 1 મરચું, બાદિયા, તજ અને તીખા. લવિંગ નથી ઉમેર્યા આપણે. લીમડાના પત્તા છે, મારી પાસે લીલા નહોતા, સૂકેલા છે. અને હિંગ, મરચાં ઝીણા ઝીણા સુધારેલા છે, મોરા લીધા છે આપણે. આદુ ઉમેરશું, લસણ ખાંડેલું છે. આ બધું મિક્સ કરી દઈશું. આપણે ડુંગળીનો ઉપયોગ આમાં નથી કર્યો. હવે 1 ટમેટું છે, ઝીણું સુધારેલું. એમાં મસાલા કરશું. આ લસણવાળી ચટણી છે, પાણીમાં પલાળેલી છે, 2 ચમચી જેટલી લઈશું. ધાણા જીરું 2 ચમચી, નાની ચમચી લેવાની. હળદર લઈશું અને રેગ્યુલર જે આપણે ગરમ મસાલો હોય એ લેવાનો. મિક્સ કરી દઈશું. પાણી ઉમેરશું. એક વાટકા જેટલું છે. પાણી એકદમ ઉકળવાનું છે. પાણી ઉકળી ગયું છે. હવે મેં છે ને અડધો આ જે બાઉલ છે ને અડધો બાઉલ મેં ખાટી છાશ લીધી અને એમાં અડધું જેટલું પાણી ઉમેર્યું છે, એટલે 1 બાઉલ જેટલું કીધું છે એ ઉમેરી દઈશું. આવી રીતે ઉમેરશું ને તો આપણી છાશના ફોદા નહીં થાય. હવે એને મિક્સ કરી દઈશું. હવે ઢાંકીને એમને પણ ઉકળવા દઈશું. મસાલો આપણો ઉકળી ગયો છે. ઢોકળી ઉમેરી દઈશું. મીઠું ઉમેરી દઈશું. મિક્સ કરી દઈશું. હવે આપણે જે આમાં ચોટી ગયું હોય એ પણ ઉખાડી લીધું છે અને એ પણ ઉમેરી દઈશું. કારણ કે આપણે માતાઓને શું હોય, કોઈ વસ્તુ વેસ્ટ ના જવી જોઈએ. હવે 1 મિનિટ માટે આપણે ઉકળવા દઈશું. જોઈ લઈશું. શાક ઉકળી ગયું છે તો તૈયાર છે આપણું કાઠિયાવાડી ઢોકળીનું શાક, જે મારા દાદીમાં બનાવતા હતા અને મેં એ રીતના જ બનાવવાની અને તમને સમજાઈ જાય એ રીતના જ બનાવવાની કોશિશ કરી છે. ગેસ બંધ કરી દઈશું અને શાકને સર્વ કરીશું. તૈયાર છે આપણું કાઠિયાવાડી ઢોકળીનું શાક, જેને મેં રોટલો, રોટલી, ઘઉંના બનેલા પાપડ, ગોળ, મરચું અને ડુંગળી ભાંગીને રાખી છે અને આપણી વાલી છાશ સાથે સર્વ કર્યું છે. જો તમને મારી આ વિડીયો પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં અને મને કમેન્ટ પણ કરજો. જય માતાજી.